everyone and welcome. Hey papa. પછી કેતા નહીં ભાઈ. હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે છે દિવાસો અને પપ્પા આજ વાર કયો હે? ગુરુવાર. આજ છે ગુરુવાર અને આજે છે દિવાસો. સો દીપ ભાભીની લોકો દિવસો ઉજવતા નથી પણ એવરેજ જેવી રીતે ઉજવે છે બીકોઝ કાલે છે ને પલ ભાભી કહેતા હતા ના વૈશાલી ના દિવસો ના હોય એવરેજ જેવી રીતે ઉજવતા હોય દિવસો તો જ્યાં સુધી આ મતલબ કે જીવીએ ત્યાં સુધી રહેવાનો હોય એમ. મેં તો નહીં પાયલ ભાભી દિવસ જ ઉજવે છે બટ નહીં એવરેજ જેવી રીતે ઉજવે છે. સો અમે જવાના છીએ ગામડે એન્ડ અત્યારે દીદી જીજુ બી આવી ગયા છે. જીજુ ઉપર વિશ્રામ કરે છે અને દીદી સ્નાન કરે છે યા અને અરમાન અહીંયા એનું એઝ યુઝ્યુઅલ જે એનું ફોન જોવાનું કામ હોય એ કરે છે એન્ડ દીદી અહીંયા આવી ગઈ છે. દીદી ઇન ધ હાઉસ યો અને મીતુબેન આફ્ટર સો લોંગ ટાઈમ સહી પકડે હે ઇન્ડિયા ગાઈસ. હવે આપણે ખાસું રેડી બીકોઝ હજી નાઇટ શૂટમાં છે ને હવે રેડી થાય. કર હરખું મોઢું હોય નીકળ તો નાઈ લીધું છે કપડાં ચેન્જ કરશું એન્ડ ટ્રાન્સફોર્મેશન કરવાનો વિચાર છે બટ થાય છે કે નહીં જોઈએ કરવું તો છે. क्या क्या बोला तूने नहीं पहले क्या बोला चल चल चलो जाके इलाज कराओ. Want to do a transformation video but I don't know it will be happen or not. Right. વહી ગઈ હે દીદી. સો ઈ જસ્ટ ઇગ્નોર. તો આપણે આ વિડીયો અહીંયા કટ કરશું બટ યા હજી હું નાઇટ શૂટમાં છું પછી આપણે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना. ટ્રાન્સફોર્મેશન કરશું યા એન્ડ વિડીયો આમ રાખવો પડે છે બીકોઝ અહીંયા જરીક મેસઅપ છે. સો યા હાલે દીદી આપણે બેનો કરશું ટ્રાન્સફોર્મેશન. ખબર નહીં ઇગ્નોર કરે છે કે મને વિડીયો સ્ટોપ કરીને પૂછશું બાકી બીજું દેખાશે. હાલે ઓકે સો ગાઈસ દીદી કે તને માની કરું બટ હું કરીશ તો હું કેમ કરું આમ પછડાઈને પણ સ્પાઈડરમેન ના જેમ આગળ આવું કે આગળ આવીને પાછળ ધક્કો મારું. હા માર મન ધક્કો હાલ રેડી. ઓકે ગાઈસ રેડી. હા કટ कैसा लगा मेरा मजाक. એક સેકન્ડ ઊભી રહે. સેકન્ડ ટેક. ઓકે રેડી. बहुत मनुष्य लग रहे हो मत करो रहने दो बहुत बुरे लग रहे हो. तौबा थारा मूड खराब कर दिया. આઈ નો ધ શું કે વર્સ્ટ ટ્રાન્સફોર્મેશન વિડીયો મેં કર્યો છે એ તો ફોન જરીક એન્ડ ગાઈઝ અમે રેડી થઈ ગયા છીએ અને મેં આ જો આ કુર્તો પહેર્યો ને પ્લીઝ પાછળના જે બાઇક્સ એન્ડ જે વ્હીકલ દેખાય છે ને જસ્ટ ઇગ્નોર એન્ડ યા અમે શું કહેવાય હું કહું એક જ મિનિટો શ્વાસ ચડી ગયો બીકોઝ હું રીલ શૂટ કરતી હતી કેમ કે ઘણા ટાઈમથી મેં રીલ કંઈ શૂટ નથી કરી સો કંઈ અપલોડ કરવા માટે બી નહોતું તો મને થયું કે રીલ બનાવી લઈએ આપણે રેડી થયા છીએ તો ફાયદો ઉઠાવી લઈએ. અમે મને રીલ બનાવવા માટે એવા માટે ન ગમે બીકોઝ એમાં રેડી થવું પડે એન્ડ આઈ જસ્ટ ચા પી લો વેઇટ જો ગાઈઝ આવી ગયો છે મારા ગોટો યા સો ગાઈઝ અમે લોકો રેડી થઈ ગયા છે ને હા ચપ્પલ નથી જોઈ દે અમે ગ્લાસ સોરી ગાઈઝ મારું આજે જરીક કંઈક થઈ ગયું. ઓકે સો અમે છે ને રેડી થઈ ગયા છીએ અને હું આ ગટાભાઈને લઈ આવું ને મમ્મીને બીકોઝ હવે અમારે નીકળવું છે એન્ડ દીદીને બધા પાછળથી બોલાવે છે ને તું કહી હાય ગાઈઝ બાય ગાઈઝ. આ બધું લઈ જવાનું છે ને તે ડિક્કીમાં બધું મૂકી દીધું અને આ મારા દીદીને મારી મમ્મી આ સાડી પહેરી. મમ્મી જરીક આમ સ્માઈલ પ્લીઝ ખચા બધાનું આ છે બબલા બાહેજ ગટુલી બાહેજ. બાય બાય. સો યા ગાઈઝ અમે જાશું ગાડીમાં મારા પપ્પાની લોકો બાઇકમાં આવશે. હવે નીકળીએ આપણે.
સો ગાઈઝ અમે નીકળી ગયા છીએ ઘરેથી અને રસ્તામાં અહીંયા ઊભા છે બીકોઝ જીજુને પીવી હતી ચા અને જીજુ પીવી દે ચા કેમ કે ચા બનાવી દીધો તો વૈશાલી બેન બધું ટહી ગયા. કેવું જરૂરી હતું યસ ઓફ કોર્સ. આમ હામું જોતો વૈશાલીને મેં કીધું તો કે થોડીક ચા રાખી બધી ચા પી ગઈ તો પપ્પાને મેં કીધું. પપ્પા કહે કે કમલને ચા આપો તો મેં કીધું વૈશાલી પી ગઈ. મારી ગાલી નીકળી હું આગે ચા પી. ગાઈઝ હે ને સાચું કહું તો એક કપ જ ભરાણો હતો ચાનો અને એ એક કપ મેં ચા પીધી છે. એમાં મને નથી ખબર કે એમાં અમારા વારીમાં કમળની ચા હે. માફ કરજો પિંદર આવે અને અમારે ટાયરમાં હવા પણ પુરાવાની હતી. ડીઝલ પુરાવાનું હતું. ડીઝલ પુરાવાનું હતું મને હવા નીકળી ગઈ છે અમાર મમ્મી કાલ રાત ની કાલ- પપ્પા કે મારે કાલ મમ્મી પ્લીઝ મમ્મી કાલનું કાંતા દેવી વાળું જ્ઞાન દે પ્લીઝ મમ્મી પ્લીઝ 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 વન્સ મોર. વન્સ મોર મમ્મી ખાવાથી ને હું બગડવાથી ને હું તું કે કાલની વાત હું કાલ નથી કાલ કે પેટને જીભને પેટને હું તરફ કેને ભાવે તો હું ખરાબ થાય ને હું ખરાબ હોય તો હું ભાવે. બોલી ચાલ મમ્મી જીભને ભાવે તો પેટ ખરાબ થાય પેટને ભાવે જીભ ખરાબ ના મમ્મી એમ નથી બોલી મમ્મી પ્લીઝ એ તો મેં કો લાગે છે ને ઈ ગાઈસ છે ને ગાઈસ મારામાં હે હું તમને સંભળાવું જોઈ સંભળાવે બધા સ્નેપ્સ એવું કરી દીધી જો ગાઈસ હું સલાહ આપી કેતા કે હું સલાહ આપી એ ભૂત ને મમ્મી પપ્પા યાર પ્લીઝ બોલવા દે એને મમ્મી બોલી તો મને તું કઈક બોલતી હતી હું સારું લાગે હું ખરાબ લાગે જો પેટને સારું લાગતું હોય એ મોને સારું ન લાગતું મોને સારું લાગતું ને પેટને ન સારું લાગતું પણ પેટને જે સારું લાગતું એ જ સારું હોય બાકી બધું ખરાબ જ હોય તો મોને સારું લાગે એ ખરાબ બધું એ જ ભાવે આપણે મોમાં જો હું આપણે સારું સારું મીઠું લાગતું હોય પણ પેટમાં કતું હું કેવું મમ્મી તમારું આ વાત ઉપર એવું ન મુકાય કાનો મુકાય ઈ તારી જ્ઞાનની વાત છે ઈ મૂકવી જોઈએ બધા અને ઈ સાચી વાત છે ખોટું નથી કામી તું સો યા ગાઈસ હવે અમે ઘરે નહીં ગામડે જાશું પછી હું તમને બતાવીશ બધું બાય બાય ગાઈઝ અમે અહીંયા પહોંચી ગયા છીએ પાલખડા અને મારી ભાભી ક્યાં ગાયબ થઈ ગઈ હતી એના ગોટો મારી પાસે આવી ગયો હે અને આ જો બધા રમે હે ખબર નહીં થાપોદા રમે કદાચ તો કેમ છે વેલી વેલી આવી પૂજા ની હા કે હા એને કિચન જોતું છે. હું જોઈએ તારે જો અમાર જન્મ હે પ્રેમ મને હાય મમ્મી તો મને આ યાદ જ હતી હું મારી પાસે ફોન એ નથી નાખો વૈશાલી ને કે લેતી આવજો ઈ જોતવા જો હવાનું મગજમાં કેતું ને કેતી ને ઘર નથી જોયું ને કાનું જોયું હાય ગાઈસ આ છે વૈશાલી એની ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય તો અનસબસ્ક્રાઇબ કરી નાખો વિનંતી છે તમારી આ હોય ગાઈસ કોઈ ના આમાં દુશ્મનની મને ક્યાંય કમી છે અમારા ઘરમાં જ છે નહીં જો અહીંયા બધા પૂરીને બનાવે છે આ સ્લો મોશનમાં નથી ને કંઈક વિડીયો જોઈ લઉં ના નથી અહીંયા જો પૂરી બનાવવાની તૈયારી હાલે અહીંયા દીદી સબ્જી બનાવવા માટે કંઈક કરે છે એવું કંઈક ને અહીંયા ભાત રેખા હે અને અમે બનાવતા હતા ને આ ગરમી થવા માંડી છું અહીંયા બટેટા ઓલા થાય છે બફાઈ છે અને આ છે મારો ખાસ દુશ્મન
दोस्त कम और दुश्मन ज्यादा બહાર ગોતવા જવાની જરૂર ન પડે, ઘરમાં જ મળી જાય. સાચી વાત છે ગાઈસ, ઘરમાં જ બધે મને મળી જાય. અહીંયા બધું હાલે છે, રસોઈ બનાવવાનું આન તેન. કમલભાઈ નહીં જાય અંદર, કમલભાઈ ને ખોફ છે બધી વસ્તુ. ફોફલે તું કે ની હાથ ખોફ ખોફ. હાય ગાઈસ, તો અમે જઈએ છીએ અહીંયા શું કહેવાય, દૂધ લેવા જવાનું. હા, આ બે અહીંયા જ છે. અને અમે જઈએ છીએ અહીંયા મહાદેવના મંદિરે, બીકોઝ દૂધ ને એવું બધું ચડાવવા. આજે શ્રાવણ મહિનો આજથી શરૂ થાય છે, તો અહીંયા અમે બધા જઈએ છીએ. હું, દીદી, કમલજીજુ, મીતુ, આશા ભાભી એન્ડ કમલજી, હા મારા પપ્પા, માસા એટલે મારા પપ્પા. તો અમે બધા જઈએ છીએ. અને ત્યાં છે ને મારા દાદા અને બધા ત્યાં જ જતા હતા એમ, લાઈક આમ બહુ જૂનું મંદિર છે એ. તો અમે તો નથી જોયું, કદાચ તમે જોયું છે બટ રસ્તો નથી જોયો. તો મારા પપ્પાને આવે છે અને અમે પછી બધા જાશું. દીદીએ રેડી મને ખબર નથી કે મારી હાડીમાં બ્લાઉઝ નથી, એમને હાડી લઈને મૂકી દીધી. એટલે બ્લાઉઝ એને સ્ટીચ કરવા મોકલેલું હતું અને એ સાડી લઈને આવી એકલી. અને આ જો ગાઈસ અમારા હંસલા, એને ખબર નહીં કોક પાસે ઉભે એટલે એને હું હદભાવ હોય એ જ કર્યા રાખે. આ મારે હો ગદના તોડે. બધા જાય મંદિરે. આ સાસણ જેવું છે ને રસ્તો અમારા ગામનો, જંગલમાં વચ્ચોવચ જવાનું. અહીંયા કઈ સાસણમાં જવાની જરૂર ન પડે, અમારા ગામડે આવી જજો ગાઈસ. મસ્ત મસ્ત ગ્રીનરી છે અહીંયા એકદમ જ. હા, પણ નીચે જોવું પડે આમાં ગ્રીનરીમાં, પછી આપણું ગ્રીનરી હોય આમાં. એકાદો ડંક બંક મારી લે ને તમારે ખબર નહીં પડે ઘાસ ફૂસમાં એવું. આમ જો કેવા બધા જાય. બસ ખાલી એક આ સ્ટ્રગલ રહે, બાવેડાથી બચતું તમારે હાલવું પડશે. કેમ કે આમાં જો એકાદો મોટો એવો કાંટો આવ્યો ને તો કપડાં ફાડી નાખશે આ આપણા. ટન એમ જરીક છુપાઈને હાલવું પડે, લપાતું ને એવું બધું. જુઓ આ છે અહીંયા કૂવો સૌથી મોટો. ખાઈ આવશે, હાયરી ખાઈ દીકરા. જો કેવું છે અહીંયા આખું. હું બુરાઈ ગયું. જો જો આ મંદિર છે પોલીસ વાળા મ્યાલ થઈ જાય. એકદમ જ. ક્યાં વાઈવ બાબા? મને તો નથી દેખાત, મને તો આ વાઈવ લાગતી હતી. ઓલા ઝાડવા પાછળ છે કા પૂજા કરે ને આ બધે તો જો બધે જોઈએ. દર્શન કરવાનો એમ જાઓ. મારા પપ્પા અહીંયા ક્યાંક એવી જૂની જગ્યાએ આવે ને એટલે એની જૂની વાતો કરતા હોય. હાલો જાય આ મેન રસ્તો ગામમાંથી આવીએ ને સીધો વાડીમાં જોઈએ કે આ ઓલો પછી રજવાડી ટાઈપનું આવે. પેલા જૂનું મંદિર આ તો સાહેબ મંદિર જ નથી, આના જેમ જ છે પહેલેથી. ઓલો ઓટો જ હતો હતો નામનો હતો. આ તો હમણાં એને લાદીઓ નાખે અને આ જો આ બોલી દેખાય ને ઓલું છે અવોડ ઓલું વાય છે. અને અહીંથી આ રસ્તો હતો સીધો છે. જો ગાઈસ આ જો તો જો આમાં ઢોર પાણી આખું ગયું. અને હું કે અવેડો ક્યાં પપ્પા અવેડાનો ના સડ્યા પગથિયા ને આમ કરીને આમ જોયો તો આ હવા બેઠો તો અંદર. પછી પપ્પા કે ઉપર એક જ ભાઈમાં નો પડ્યો કોઈ દી. વાયમાં પાણી આવી છે હજી. આમાં તો અમે ધૂણિયા ઉપર ચડીને ઠેકડા મારતા. જોયું? બહુ ના યાર. આપણે એવી મજા નથી કરી. અમારે એવી કરવી નહીં. અને પપ્પા કરવાય ન દે. મારા પપ્પા જ ના પાડી દે. આપણે એમ કહીએ કે પપ્પા અહીંયા નાવા જાવું કે આમ શીખવું જોઈએ તો સ્વિમિંગ. પણ એ શીખવાનું હોય ને તો પેલા કઈ કોઈ શીખવાડ્યું નથી. પણ એ પેલા ઠેકડા મારતા ત્યાં આમાં પછી એને આવડી જાય. આપણને કોઈ ઠેકડા ન મારવા દે ને આપણી હિંમત ન હાલે.
આપણી બીક લાગે શીખવાનું કે કાંઈ બી કઈ પપ્પા કે ના ના બેટા એ કાંઈ નહીં કરું બેટા નહીં કરું બેટા 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 નહીં 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 મારા પપ્પાનો એ ડાયલોગ અને મારા પપ્પા જો હજી નહીં બધું કે છે જે ભાભી બાર ખાટલો કાઢી લીધો અને અહીંયા આ પૂરી ને બધું તરે છે હા એ આ બે સુપરવાઇઝર છે જે જોવે છે બેઠા બેઠા લીલું લાલ પીરું દેખાય આમાં 3 કલર દેખાય હાસ તો જો અહીંયા પૂરી આ ઓહો આ તો તુવાડો આવે હે બોલાતી નથી હવે ગોયરું અહીંથી બોલાય અને તારા અહીં માખી ઉડાડવા માટે સ્પેશિયલ રાખી છે એક મારું ના લેતી હો જવા દે છે ઉમડી જાય તો ના એક દામ દઈ દો પેલા હાય ગાઈસ તો બધા પોતાનું કામ કરે છે અને હું નવરી પડી બેઠી છું બધા બાર રોટલી શું પૂરીને થઈ છે અને અહીંયા અંદર સબ્જીને બને છે ગાઈસ આ બધે ગુઈણ્યું હે અને આ મારા બ્લોગ જોતો હોય બસ હવે તું જોઈશ ને બધાને ગોણાને લે બરાબર થી દાંત આમ બે બેઠલા અરે જા બધી એટલે બધી ગોઈણ્યું હા ભાઈ થારી બતાવો તમારા બધાની જો ના મોટી આમ આ સૌથી મોટી છે ગોળણી અને હવે અમે છે ને ગાઈસ અહીંયા ઓલું શું કહેવાય દેવાનું હોય ને બધું તો અમે રેડી કરી લઈએ હા બધું એમાં ઓલી આમાં જ છે બધું કા તો બધા હજી એક બે બાકી ને ગોળણી એક બાકી છે એક ગોળણી બાકી છે એ આવશે પછી જમી લેશે બધા પહેલા ગોળણીને જમાડવાનું હોય ઓફકોર્સ તો એ બધા જમી લેશે પછી અમારો વારો આવશે પેટ પૂજા માટે એટલે હું કહેતી હતી કે યાર તમે બધા હસબન્ડ માટે મને ગમે એવો સારો મળે હું આટલા દિવસ તો ભૂખી રહીશ જ નહીં એક દિવસ બી ભૂખી નહીં જાગરણ નહીં કાંઈ નહીં નો એ ન થાય આપણે આવી રીતે ડીશ રાખી આ બધા આમાં રાખી દેવાના છે 5 જણા છે ગોળણીમાં સો યા અને આને પછી આમાં હજી 5 વસ્તુ આવશે લાઈક સુહાગનની બધા આવી ગયા જેટલી ગોળણી હતી ને એટલે આ બધી તો એમને ચડતા તો આમાં જેની પાસે થારી છે ને એ અત્યારે ગોળણી અહીંયા હું અને મીતુ અમે બંને અહીંયા બેઠા છે ખીર છે બટેટાનું શાક છે ઢોકળા પૂરી પાપડ ચટણી અને અહીંયા રોટલીને છે નાદો વયો ગયો અને બહારમાં બધા ભાઈઓને બેસાડશે હવે જમવા માટે અને અમે અહીંયા બેસીને હવે જમી લઈએ બીકોઝ મને તો બહુ ભૂખ લાગી છે તો યા જમી લઈએ આપણે હા આને ચાંદલા કરે જે બધાને કોઈને કરીને ચાંદલા કરતી બધે બાર વાતું કરે છે પાર્ટી રાણી પાસે આટો મારીએ ઓલે અહીંથી શું કરે છે અત્યારે આવી રીતે કોળિયા બનાવે પાણી હારી જ બનાવવાનો હોય આવી રીતે જે દીકરાની મમ્મી હોય ને બનાવે અન્ય જો બનાવી દીધા ક્યાં તારા બતાવતો જો
તો બનાવ્યું ને? કેમેરામેન જાય જાઓ ને, તમને ના પડા હે? શૂટિંગમાં ખરાબ લાગે ને પ્લીઝ બંધ કરી વચ્ચે શું કર્યું ટપકું? એ છોકરો ગુતુસ ગુગુ ગુગુ. આર્યન ગુતુસ ને વૈષ્ણવ સો ગાઈસ જો આ બધા જાગરણ વાળા હે. હું કાવ કરતી બોલી સમજો. બીજું ભાભી તો કેવી લાગે? ને બોલ હે ડોલકી વાળા પાલખીમાં ના બેઠી હોય એવો. જો તો આલમારી છે લાકડા લઈ છે લઈ પાલખીમાં બેઠી હોય. કામ સાંભળ હવે હું તો આ બોલી છે મોદીભાઈ આ મોદીભાઈ તો દોડવું ને ખોમાટ લઈને રમતા હાલ રમી થોડા થોડી અને ખો માટલી રમવી. ગેમ રમ મુક્તિ ને આજે હાલો જાય હું તો કોલ પાલિકડા નીકળે ઓલો લાવે ઓઢીને જાગતે રહો. એવું ઈ કરે પેલા બહુ એવી કેમ મજા આવે. સોર ના આવે પણ નીંદર બગાડે બધું દિલ્હીમાં માર દિલ્હીમાં માર બાપુ દે દીધું લીધી એટલે તે શું થઈ એટલે સોર ના આવે ખબર પડે કઈ જાગે છે બધા હું આને કહું રાતે જાગતા બીજું હું ગયું આવું નીંદર છોડી જાય એનું આવે તો રોગ પથારી ફેરે સોરતા આવતા હોય આપણે નીંદર માપે ને પછાડે એવો ને તે આમ બોલો હાથ ને ઉતો હોય ને એને બિસાડા ફરી જાય કોટા ભાગતા ભાગતા મોથી ગોઠવણી બાજુ રાઈતે કોક આવે ને આવે ઓસિંતા નો ખોખડાવે. હાજી ઉડેલા બહાર હોય તમારા નામ તો રે કે મોટે જાગું પેલા બધું સંભળતા જાય પછી મને કીજે પછી મને નિરાતે વઈ અમારે પેલા આવત ને હવે નથી આવતા આને ઉધી રહી ગયું આ નીંદર બગાડવા આવે સામું કેટલા લે 10 રૂપિયા ગામ ગામ બધીમાં આવતા એટલે આપણે 10 રૂપિયા લેતા ઘણા કામમાં જવાબ દેતા હોય પણ એ બિસાડો કામ કરતો હોય આખી રાત એને જાગી થોડા રૂપિયા ફેર માં બીજી હોય ઓલે ઉભો ના ખાકી જેવા હોય ખાકી હોય આ પોલીસ વાળા પહેરે ને એ ખાકી હોય સાયકલ લેન આવતો હોય તે ઠોકતો જાય રાખતે રહો આ તો હાલી જાય પૂરો એવો હાવ રૂપારો હાલી જાય ટેક 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 કરતો જાય પડ એમાં નીંદર બગાડવાના ગોરખા કામ ના ખાવું આપણે જાગતા હોય નીકળીને બાઈબુલ જય માતાજી હા એને કે નીંદર બગાડી દે એવાય ને કે જોવાય ને કે કોણ છે બાઈ બી સોર જય માતાજી નહીં પછી આપ જગ રહે અને ઘરવાળાનો ફોન આવી ગયો રમભાઈ રમવા. એ તો મસ્ત મજા આવે કે દેખાણો ને મેં તો ખાલી ખોટું કહી દીધું ને આને કોક છે આને હું બિગ લાગે ને તો હરકો નીરકે દેમ ને હાંડી હશે બોલા હા ઓલા એવા તો જોઈ ને ઓલા એને તો ઓલા ભાઈઓ કોણ આવે દ્વારકા દાદા લાલી આ લીલી લાલી પૂછો જોઈ બેન લાલી એ ઓલી બાજુ આ બેની મોટી ઘર છે ને ત્યાં એ બાજુ ઊભો ગાંજો સડી ગયો આમ જોયો કે બેન માં કોઈ દેખાય થી મને હું ગાને કઈક વેમ વેમ મી ને મેં કીધું આને બેની મોટી છે હું તો બેની મોટી લાવી છે બોલું થઈ કીધું ના આ તો ઈ જ છે મેં કીધું ના ઈ નથી ગાય કોઈ જો પણ મને કોઈ દેખાય જ નહીં આને જ દેખાય કેટલી ને બીક લાગે હું ગાને હાઈસન કેમ દેખાતું અને આમ ને ન્યા બે એક ધ્યાન કરીને મંડાણી દોડે એટલે ફોર વ્હીલ ની સારીથી સાફ કરી દીધું રૂમમાં લાઈટ પૈસા મોકે બોલે માથી ગોટી માથી સાફ ચાલુ કરી ઓલી લાઈટ બારી એક તો વાળ દે ને કાય સાલ જઈ કે ટો સીધા કઈ ભાગ્ય અરે વાહ ઈ વાત બધાલા કરી કોઈ ના બોલે જલ્દી હમણાં ઉતારીએ તો મને એમ કે ભાષા દેખો આથી હું આની વાતો થાય છે ગાઈસ. જલ્દી આવતા તો કાયો એક છે કે બીજો છે કે માર લગન કે ત્રીજો છે હા ત્રણ નીકળે આ બાર બાર નીકળે બાર કે કે જોતે સીધું જવાનું સીધું આવવાનું
જાય ને તો લાઈટ ચાલુ ના કરે એમને એમ નીકળે થઈ જાય. હું રાવણ ફોન આવ્યો ને હલો આને કઈ કોકને ફોન કરવાનું કીધું તો કહું કે તું કર લે હું નહીં કરું મોટા બહાર વિદેશ કન્ટ્રીમાં આઉટ ઓફ કન્ટ્રી હોય યાર. બહાર છે મારા જો એવા પપ્પા ગયા છે હાસી વાત. તો બહાર હોય તો બહાર બહાર કેવું જો ટાઈમે ના કીધું શૂટિંગ ચાલુ છે ફોન રે શૂટિંગ થઈ ગયું તો બરોબર નું. ઓ શૂટિંગ ઉતરી જાય ખબર પડે. અરે 3 હતું શું મેં તેરી દુશ્મન તો મેરા. મને પણ આનો પેલા ભેરા બેઠા હતા ને પછી એક આમ ભેગું ને હાલ્યું તો ખબર પડ્યું કે આ કે બીજું નથી કે મને લાગતું કે મને દેખાતું નતું કે હાસો કે બેન કે જોવા છે આને કે તમે જોતા મને હા આ કે મને નથી દેખાતું કે મને નથી દેખાતું તાતા એને આમ હાલ્યું ને હું હાય બેસ હું કાંઠો બેસે તમારે ઘડી છે આ બધું પૈકડા કે મીને આમ પ્રકાશભાઈ એક ગામમાં કીધા ને ડાયરેક્ટ એ ત્રીજું છે કે હું કહેલી તો આવો બસ કર્યો કહું તો ત્રીજું ક્યાંથી ગયું? આની નજર તેજ કેવાય હે આપણને કોઈ ન દેખાય એવું આને દેખાય હું કહું ના આને કહું મિત્ર તું છે ને તને દેખ ના તો ત્રીજા તો કા મમ્મી તારા મારા જીવન દેખાય ન દેખાય ને મમ્મી હે રામો કે હવે આ બે કસે ત્રીજું ના હોય કે હું કે આ કેસ બાપા હું તો દેખાય મન તું તો એક બેઠા નહીં કે તું તો ઈ કે આને જોઈ મને નથી દેખાતું ઓલા આદેશ કે મને કે કાકી દેખાતું હાઈલું તા તાતા હાઈલું ને તાતા એક ગાડી કે મને ત્રીજી છે જો આ લોકો અહીંયા બેઠા છે અને અહીંયા જો ડેલા ખોલે પણ ડેલા ખુલતા નથી ખુલ્લો સેફટી ફર્સ્ટ ભાઈ એટલે મારા મોટા પપ્પા છે ને આય બંધ કરે ને આય બંધ કરે લાઈક અંદર ને બહાર બે છે ને આગળ બંધ કરે અને અમે અહીંયા આવ્યા છીએ અને હારે બીકોઝ આ અમારો બહાદુર માણસ છે કે જેને એક વસ્તુથી બીક ન લાગે ને કાંઈ દેખાય નહીં જ્યાં કોઈ નજર ના પડે ને ત્યાંની નજર પડે અને રાતે હાંડિયા દેખાય સાપ દેખાય એ જો ગરોડી આવતા નવે અમને ગરોડી દેવીના દર્શન થઈ ગયા હમણાં પાછા અહીંથી પછી વરે પાછા ના જશું આમ થેમ ઘડીક વાતો કરે ઘડીક બધા બેસી જાય ઘડીક વાર બધા ઝોલા માલ લે ને એમ કરતા જાગરણ થઈ જશે સો ગાઈઝ અત્યારે હવે 5 વાગવા આવ્યા છે ને હવે હું હોઈ જાઉં છું એ લોકો ગયા છે બધું ચાલવા માટે અહીંયા બધા બેઠા છે હજી એન્ડ હવે મારે સૂઈ જવું છે બિકોઝ 5 વાગે છે ને હવે નીંદર આવે છે એકદમ જ સો યા આપણે કાલે મળશું બાય બાય ગુડ નાઇટ ગુડ મોર્નિંગ ને બાય બાય બધા હોઈ ગઈ હતી હાય ગાઈઝ તો અમે રાતે ને બટ સવારે જ અમે આવી ગયા હતા અહીંયા ઘરે અને સૂઈ ગયા હતા હમણાં છે ઉઠ્યા બધા અને હજી જમ્યું દીદીની લોકો જમે છે તો યા આપણે આ બ્લોગને અહીંયા સેન્ડ કરીએ બાય બાય